નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપના એજે વાઇબ્સ યુટ્યુબ ચેનલમાં. વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો ટોપિક છે વિષય અર્થશાસ્ત્ર ધોરણ 12 પાઠ નંબર 5 ગરીબીના પાઠમાં અગત્યનો મુદ્દો જે છે ગરીબી દૂર કરવાના કે ઘટાડવાના ઉપાયો. લાસ્ટ ટાઈમ આપણે ગરીબીના કારણો જોયા, જે કારણોસર ગરીબી ભારતમાં ગરીબી જોવા મળે છે. તો હવે એ ગરીબી જે છે કેવી રીતે દૂર કરી શકીએ, એના જે ઉપાયો અથવા ગરીબી દૂર કરવાના કે ઘટાડવાના ઉપાયો જે છે એના વિશે આપણે સમજીએ. તો ચાલો વિડીયો સ્ટાર્ટ કરીએ. તો ગરીબી દૂર કરવાના ઉપાયોમાં પહેલો ઉપાય છે ખેતી ક્ષેત્રે જમીનની ઉત્પાદકતા વધારવી. જમીનની ઉત્પાદકતા. તો અહીં વિદ્યાર્થી મિત્રો, ગરીબીનો એક કારણ હતો ખેતી ક્ષેત્રે ખેડૂતની કે જમીનની નીચી ઉત્પાદકતા. એ ગરીબીનું એક કારણ હતું. તો એ કારણની સમસ્યા રૂપે, એના સમાધાન રૂપે, એના ઉપાય રૂપે જો ખેતી ક્ષેત્રમાં જમીનની ઉત્પાદકતા વધી જાય તો ખેડૂતની આવક જે છે એ ઊંચી આવે. જમીનની ઊંચી ઉત્પાદકતા આવતા ઉત્પાદનમાં વધારો થશે. ઉત્પાદનમાં વધારો થતાં ખેડૂતની આવક અને જમીનની ઉત્પાદકતા, મતલબ ખેતીની ઉત્પાદકતા અને ખેડૂતની ઉત્પાદકતા બંને વધશે. એટલે હેક્ટર દીઠ ઉત્પાદન અને ખેડૂત દીઠ ઉત્પાદન અથવા શ્રમિક દીઠ ઉત્પાદન બંને વધશે. તો એ કેવી રીતે વધે, એના ઉપાય સ્વરૂપે શું કરી શકાય કે જેના લીધે જમીનની ઉત્પાદકતા જે છે વધી શકે. તો એના ઉપાય તરીકે શું આવશે તો ખેડૂતોને જાહેર કાર્યક્રમો દ્વારા જો સુવિધાઓ પૂરી પાડવામાં આવે, જાહેર કાર્યક્રમો દ્વારા સુવિધાઓ પૂરી પાડવામાં આવે તો ખેત ઉત્પાદકતા ઊંચી આવી શકે છે. અને જાહેર સુવિધાઓ કઈ છે તો પહેલી તો છે સુધારેલી ટેકનોલોજી. તો મોટાભાગના ખેડૂતો જે છે જૂની પુરાણી પદ્ધતિથી ખેતી કરે છે. તો ખેતી ક્ષેત્રમાં જો નવી ટેકનોલોજીનો અમલ થાય તો ઉત્પાદકતા ઊંચી આવી શકે છે, આવક ઊંચી આવે અને ગરીબી દૂર થઈ શકે છે. પછી બીજું ઉપાય તરીકે સસ્તા દરે કૃષિ નિક્ષેપો પૂરો પાડવામાં આવે. કૃષિ નિક્ષેપો એટલે શું? તો ખેતીમાં વપરાતા જે સાધનો જે છે એને આપણે નિક્ષેપો કહીએ છીએ. તો એ પણ સરળ સસ્તા ભાવે મળી જાય. સસ્તા ભાવે કૃષિમાં વપરાતા સાધનો મળી જાય તો પણ એને ઉત્પાદન કે ઉત્પાદકતામાં રસ રહેશે. ખેડૂતને વધુ ઉત્પાદન કરવામાં રસ રહેશે. પછીનો ઉપાય છે સુધારેલી માળખાકીય સુવિધા. અહીં ખેતી ક્ષેત્રમાં જે સ્ટ્રક્ચર હોય છે, ખેતી માટેનો સ્ટ્રક્ચર જે છે એ પણ પૂરો પાડવામાં આવે તો પણ ખેતી ક્ષેત્રે ઉત્પાદકતા વધી શકે છે. પ્લસમાં ઉત્પાદન માટે યોગ્ય ભાવ મળે. ખેડૂતો જે છે અભણ છે, એ બજારમાં યોગ્ય રીતે સોદાબાજી કરી શકતા નથી. તો એને પોતાના તૈયાર કરેલા ઉપજનો યોગ્ય ભાવ મળે તો પણ ખેડૂતને રસ રહેશે. પ્લસમાં કૃષિ સંસાધનોની માહિતી, કૃષિમાં વપરાતા જે પણ સંસાધનો જે છે એની માહિતી ખેડૂતો સુધી પહોંચાડવામાં આવે તો પણ ખેતી ક્ષેત્રે ખેડૂતની ઉત્પાદકતા અને જમીનની ઉત્પાદકતા બંને વધી શકે એમ છે. જેનાથી ગરીબી દૂર થઈ શકશે. આવક ઊંચી આવશે, જમીનની ઉત્પાદકતા વધશે તો ઉત્પાદન ઊંચું આવશે. ખેડૂતની ઉત્પાદકતા કે શ્રમિક દીઠ ઉત્પાદકતા વધશે, જેથી ખેડૂતની આવક જે છે ઊંચી આવશે અને ગરીબીમાં ઘટાડો થશે. પછી બીજો ઉપાય છે નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ. તો આપણે ખામીયુક્ત નીતિવાળો ગરીબીનો કારણ જોયો હતો. આયોજનની ખામી હતી. આયોજનમાં ખામી શું હતી કે આપણા આયોજનમાં બીજી પંચવર્ષીય યોજનાથી મોટા ભારે પાયાના જંગી મૂડીરોકાણવાળા યંત્ર પ્રધાન ઉદ્યોગો ઉપર ભાર આપ્યો હતો. પ્રથમ અગ્રિમતા એને આપી હતી, બીજી અગ્રિમતા આયાત અવેજીકરણને આપી હતી અને ત્રીજા નંબરમાં આપણે નાના પાયાના ઉદ્યોગોને મહત્વ દીધું હતું. તો રોજગારીની દ્રષ્ટિએ અને આવક અને રોજગારી બંનેની દ્રષ્ટિએ નાના પાયાના ઉદ્યોગો જે છે ઉપયોગી થઈ શકે એમ છે.
બરાબર. ખેતી ક્ષેત્ર અને નાના પાયાના અને ગૃહ ઉદ્યોગોનો જો યોગ્ય રીતે વિકાસ કરવામાં આવે, એને પ્રોત્સાહન આપવામાં આવે, એના ઉપર વિકાસ માટેના પ્રયાસો કરવામાં આવે તો આવક અને રોજગારી બંનેનું સર્જન થઈ શકે છે. તો એના માટે શું કરી શકાય? તો નાના અને ગૃહ ઉદ્યોગો માટે અનુકૂળ કે સાનુકૂળ સંજોગો પૂરા પાડવા, પછી એના ઉપર જે મોટા પાયાના ઉદ્યોગોનો જે નિયંત્રણ હતો અથવા ગવર્મેન્ટ સરકારના જે પણ નિયંત્રણો હતા, કંટ્રોલ હતા, એ જો ઘટાડવામાં આવે અથવા દૂર કરવામાં આવે. પછી નાના પાયાના અને ગૃહ ઉદ્યોગોમાં જે ચીજવસ્તુઓ બને છે તો એના માટે જરૂરી કાચો માલ જે છે એ સરળ રીતે મળી શકે. પછી નાના પાયાના અને ગૃહ ઉદ્યોગો માટે ધિરાણની વ્યવસ્થા કરવામાં આવે. દાખલા તરીકે હાલમાં થયેલી છે SIDBI, સ્મોલ ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ દ્વારા. પછી ટેકનોલોજી જે છે, નાના પાયાના ઉદ્યોગોમાં વપરાતી યોગ્ય ટેકનોલોજી જે છે એ પણ પૂરી પાડવામાં આવે. પછી નાના અને ગૃહ ઉદ્યોગો દ્વારા જે ચીજવસ્તુઓ અને ચીજવસ્તુઓનું ઉત્પાદન થાય છે તો એને બજાર પૂરું પાડવામાં આવે. મતલબ આવા ઉદ્યોગોને અનામત ઉદ્યોગો તરીકે જાહેર કરવામાં આવે, જેથી નાના પાયાના ઉદ્યોગોને બરોબર રીતે બજાર મળી શકે, બરોબર, એનું વેચાણ બરોબર રીતે થઈ શકે. પછી એના માટે સરકારે એ બે ખાસ યોજનાઓ બનાવી છે અને એ પહેલી યોજના છે મુદ્રા. પહેલી યોજના છે મુદ્રા. તો મુદ્રાનો મતલબ થાય છે માઇક્રો યુનિટ્સ ડેવલપમેન્ટ એન્ડ રીફાઇનાન્સ એજન્સી લિમિટેડ. આ જે છે 8 એપ્રિલ 2015માં એની શરૂઆત થઈ હતી અને સ્પેશિયલ નાના પાયાના ઉદ્યોગોને ધિરાણ મળી રહે એ આ યોજનાનો હેતુ રહ્યો છે. પછી બીજી યોજના ચાલુ કરવામાં આવી સ્ટાર્ટઅપ ઇન્ડિયા. સ્ટાર્ટઅપ ઇન્ડિયા અભિયાન જે છે એ પણ 16 જાન્યુઆરી 2016ના રોજ શરૂ કરવામાં આવી. આ યોજનાનો હેતુ પણ એવો હતો કે આવા નાના પાયાના ઉદ્યોગોમાં, ગૃહ ઉદ્યોગોમાં જે નવા મૂડીરોકાણકર્તાઓ જે છે, નવા સાહસિકો જે છે એને ધિરાણ મળે તથા લોકોને રોજગારી મળે તથા નવી નવી રોજગારીની તકોનું સર્જન થાય. એ સ્ટાર્ટઅપ ઇન્ડિયા અભિયાન યોજનાનો હેતુ હતો. ટૂંકમાં કહીએ તો નાના અને ગૃહ ઉદ્યોગો જે છે એ રોજગારી આપવાની તકો ધરાવે છે, લોકોને વધુ રોજગારી આપી શકે એમ છે. તો આવા નાના અને ગૃહ ઉદ્યોગોને જો પ્રોત્સાહન આપવામાં આવે, વિકાસ માટે તમામ પ્રયાસો કરવામાં આવે, એને તમામ પ્રકારની સુવિધા પૂરી પાડવામાં આવે તો ગામડાની અંદર એક વૈકલ્પિક રોજગારીનું સર્જન થશે. પછી ત્રીજો ઉપાય છે અસંગઠિત ક્ષેત્રનો વિકાસ. તો અહીં અસંગઠિત ક્ષેત્ર કોને કહેવાય પહેલે તો એ સમજીએ. તો અસંગઠિત ક્ષેત્રોમાં કર્મચારીઓ એવા છે કે જેને રક્ષણ નથી, જેને પેન્શન, વીમો કે જરૂરી અન્ય લાભો જે મળવા જોઈએ એ લાભો મળતા નથી. એટલે રક્ષણ વગરના લાભો એને મળતા નથી. તો આવા અસંગઠિત ક્ષેત્રમાં મોટા ઉદ્યોગોમાં કામ કરતા કામચલાઉ કામદારો આવે, મજૂરો આવે, શ્રમિકો આવે, પ્લસમાં શાકભાજી વેચનારા આવી શકે છે આ અસંગઠિત કર્મચારીઓમાં. પછી બાંધકામ ક્ષેત્રના મજૂરો આવે, હાથ લારી ચલાવનારા વગેરેનો સમાવેશ થાય છે. આ લોકોને કોઈ જાતનું રક્ષણ નથી હોતો. દાખલા તરીકે એને કોઈ પેન્શન કે કોઈ વીમો હોતો નથી. તો રાષ્ટ્રીય આયોગ દ્વારા આવા લોકો માટે, અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા લોકો માટે જીવન વીમો તથા આરોગ્ય સેવાઓ અને વૃદ્ધાવસ્થા પેન્શન જેવી સામાજિક સુરક્ષાની યોજના અંગેની ભલામણ કરવામાં આવી છે કે જેથી એ લોકો પણ સલામત રહે. પ્લસમાં એના સિવાય નાના અને સીમાંત ખેડૂતોને ખેતી માટે પાણીની સુવિધા મળી રહે તથા ધિરાણની સગવડ પૂરી પાડવા માટેની પણ ભલામણ કરવામાં આવી છે. તો આવા અસંગઠિત ક્ષેત્રના કર્મચારીઓ કે કામદારો અથવા ધંધાદારીઓ કે જેનું કોઈ પીઠબળ નથી, મતલબ કે એને કોઈ એની ફેમિલી માટે કે એના માટે કોઈ વીમો, અકસ્માત વીમો કે પેન્શન કે જીવન વીમો એવું એના પાસે કોઈ સેફટી નથી. તો આવા લોકો માટે પણ સરકાર વીમો અને પેન્શનની જોગવાઈ કરે તો આ લોકોની પણ ગરીબી દૂર થઈ શકે એમ છે. તો હવે પછીનો ઉપાય છે યોગ્ય કર નીતિનો ઉપયોગ. તો કર નીતિ કેવી હોવી જોઈએ કે જેથી ગરીબી દૂર થઈ શકે? તો જે મોજશોખની
વસ્તુઓનું ઉત્પાદન જ્યાં થાય છે અથવા મોજશોખની ચીજવસ્તુઓ અને સેવાઓ ઉપર જો સરકાર કરના દર ઊંચા રાખે અને જે ગરીબો જે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ લઘુત્તમ પાયાની જરૂરી ચીજવસ્તુઓનો ઉપયોગ જે કરે છે એવી ચીજવસ્તુઓ અને સેવાઓ બનાવતા ઉદ્યોગો અથવા એવી ચીજવસ્તુઓ અને સેવાઓ ઉપર જો સરકાર કરના દર અથવા ટેક્સના રેટ જે છે હળવા રાખે, ઓછા રાખે અને મોજશોખની ચીજવસ્તુઓ અને સેવાઓ ઉપર જો ટેક્સના દર ઊંચા રાખે તો ગરીબોની આ ગરીબી જે છે દૂર થઈ શકે એમ છે. કેવી રીતે? તો ધનિક વર્ગ પાસેથી વધુ કર જો સરકાર વસૂલ કરે અને આ કરની આવકનો ઉપયોગ ગરીબો માટે ગરીબની કલ્યાણ યોજનાઓ પાછળ સરકાર કરી અને ગરીબોને ન્યાય કરી શકે છે. ગરીબ અને ધનિક વચ્ચેની અસમાનતા જે છે એ ઘટાડી શકે છે, ગરીબોને રાહત આપી શકાય છે. હવે એનું પરિણામ શું આવશે કે ગરીબોની સામાજિક સ્થિતિ અને આર્થિક સ્થિતિ બંને સુધરશે. કેવી રીતે આર્થિક સ્થિતિ સુધરશે કે જો ગરીબ વ્યક્તિ જે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ અને સેવાઓ ખરીદે છે તો એના ઉપર જો ટેક્સમાં રાહત હશે તો એ પોતાની જીવન જરૂરિયાતની વસ્તુઓ પૂરતા પ્રમાણમાં સંતોષી શકશે. પરંતુ જો પાયાની લઘુત્તમ જીવન જરૂરિયાતની વસ્તુઓ ઉપર પણ જો ટેક્સનો દર ઊંચો હશે તો વ્યક્તિ પૂરતા પ્રમાણમાં આ જીવન જરૂરી વસ્તુઓ ખરીદી શકશે નહીં, એની ખરીદ શક્તિ ઘટશે, જેના લીધે એની ગરીબીમાં વધારો થશે. તો સરકાર જે છે શું કરે કે આવી પાયાની જીવન જરૂરી વસ્તુઓ ઉપર ઓછો ટેક્સ રાખે અને મોજશોખ કે ધનિક લોકો જે ચીજ વસ્તુઓનો ઉપયોગ કરે છે એવી વસ્તુઓ ઉપર વધુ ટેક્સ રાખી શકે તો અસમાનતા જે છે એ ઘટી શકે છે અને લોકોની ગરીબી જે છે એ પણ દૂર થઈ શકે છે અથવા ગરીબીમાં ઘટાડો થઈ શકે છે. પછીનો આપણો મુદ્દો છે ઉપાયમાં માનવ મૂડીરોકાણમાં વધારો. તો અહીં માનવ માટે કરવામાં આવતો મૂડીરોકાણ એટલે માનવ મૂડીરોકાણ. એક પરફેક્ટ મેન ક્યારે ગણાય કે જ્યારે કોઈ વ્યક્તિ શિક્ષિત હોય, તંદુરસ્ત હોય, શિક્ષિત હોય અને તંદુરસ્ત હોય તથા ટેલેન્ટવાળો હોય તો એ પરફેક્ટ મેન કહેવાય કે જે દેશના ઉત્પાદનમાં ખૂબ મદદરૂપ બનશે. એક શિક્ષિત વ્યક્તિ હશે તો એની પાસે વધુ રોજગારીની તકો આવશે, વધુ રોજગારીની ઓપોર્ચ્યુનિટી આવશે, એની પાસે નવા નવા વિકલ્પો હશે. જો એક વ્યક્તિ શિક્ષિત હશે તો નવી નવી રોજગારીમાં પસંદગીઓ પ્રમાણેની રોજગારી મેળવી શકશે. પછી એક વ્યક્તિ તંદુરસ્ત હશે, એનું આરોગ્ય બરોબર હશે, સ્વસ્થ હશે, તંદુરસ્ત હશે તો વધુ ઉત્પાદન કરી શકશે, ઉત્પાદનના પ્રમાણમાં વધારો કરી શકશે, એક વ્યક્તિની ઉત્પાદકતા વધી શકશે. જો એ તંદુરસ્ત હશે તો ઓવરટાઈમ કરી શકશે, જેના લીધે એની ઉત્પાદકતા, એક વ્યક્તિની ઉત્પાદકતા, એક શ્રમિકની ઉત્પાદકતા વધી શકશે, જેના લીધે એની આવક પણ વધી શકે છે. પછી એક વ્યક્તિ જો કુશળ હશે, ટેલેન્ટેડ હશે તો પણ એ સારામાં સારું ઊંચામાં ઊંચો વેતન કમાવી શકશે. તો સરકાર જે છે એ આ ત્રણેય વસ્તુઓ ઉપર જો રોકાણ કરે, ત્રણેય વસ્તુઓ ઉપર મતલબ શિક્ષણ ઉપર, કૌશલ્ય ઉપર અને તાલીમ ઉપર જો રોકાણ કરે તથા સંશોધન માટે રોકાણ કરે તો ગરીબી દૂર થઈ શકે એમ છે. જો કે આપણા વિકસતા જેવા દેશો કરતાં વિકસિત દેશોમાં શિક્ષણ, આરોગ્ય અને કૌશલ્ય પાછળ વધારે રોકાણ કરવામાં આવે છે. એટલા માટે વિકસિત દેશોમાં બેરોજગારી અને ગરીબી જે છે વિકસતા દેશો કરતાં ઓછી જોવા મળે છે. જો કે સરકાર હવે નવી નવી આ સ્કિલ ડેવલપમેન્ટ લગતા યોજનાઓ જે છે એ ચાલુ કરેલ છે, જેમાં વ્યક્તિને તાલીમ મળી શકે છે અને એ તાલીમ મળતા એ વ્યક્તિ જે છે સ્વરોજગારી પ્રાપ્ત કરી શકે છે. પછીનો ઉપાય છે વ્યાજબી કિંમતે વસ્તુઓ અને સેવાઓ. વસ્તુના ભાવો જો વધતા હોય ને તો ગરીબોની ગરીબીમાં વધારો. જો ગરીબોને પૌષ્ટિક ખોરાક મળે અને સરકાર તરફથી ખાદ્ય સુરક્ષા પૂરી પાડવામાં આવે તો ગરીબોની ગરીબી ઘટી શકે છે, દૂર થઈ શકે છે. એના માટે આવા લોકો માટે, ગરીબો માટે જો સરકાર રાહત દરે
ઓછા ભાવે વ્યાજબી ભાવે ખાદ્ય પેદાશો ઉપલબ્ધ કરાવે તો પણ ગરીબોની ગરીબી હળવી થઈ શકે છે. તો જો કે ભારતમાં જાહેર વિતરણ પ્રણાલી દ્વારા સસ્તા અનાજની દુકાનો, જેને આપણે લોકલ ભાષામાં સ્થાનિક ભાષામાં પડી કહીએ છીએ, એના દ્વારા પાયાની ચીજવસ્તુઓ કઈ છે? તો પાયાની ચીજવસ્તુઓમાં પડીની અંદર સસ્તા અનાજની દુકાનમાં ચોખા મળે છે, ઘઉં મળે છે, ખાંડ મળે છે, મીઠું મળે છે. તો આવી વસ્તુઓની વ્યવસ્થા કરી છે કે જેના લીધે એક સામાન્ય વ્યક્તિ જે છે લઘુત્તમ પાયાની ચીજવસ્તુઓ જે છે સસ્તા ભાવે ખરીદી શકે, જેથી એની ગરીબી જે છે એમાં ઘટાડો થશે. તો આઈ હોપ કે તમને આ ગરીબી દૂર કરવાના ઉપાયો જે છે એ સમજાના હશે. ફરીથી શોર્ટમાં આપણે જોઈએ તો ગરીબી કેવી રીતે દૂર કરી શકાય? તો ખેતી ક્ષેત્રે જમીનની ઉત્પાદકતા જો વધારવામાં આવે. કેવી રીતે ખેતી ક્ષેત્રની ઉત્પાદકતા વધે? તો ખેતી ક્ષેત્રમાં નવી ટેકનોલોજી વસાવવામાં આવે. દાખલા તરીકે હરિયાળી ક્રાંતિનો અમલ કરવામાં આવે. ખેતી ક્ષેત્રે માળખું સુધારવામાં આવે. ઉત્પાદન માટે યોગ્ય ભાવ અને બજાર વ્યવસ્થા પૂરી પાડવામાં આવે તથા તમામ કૃષિ સંશોધનોની માહિતી ખેડૂતો સુધી પહોંચાડવામાં આવે તો ખેતી ક્ષેત્રે જમીનની ઉત્પાદકતા વધશે, ખેડૂતની ઉત્પાદકતા વધશે, એનાથી ખેડૂતની આવક ઊંચી આવશે, જેનાથી એની ગરીબી દૂર થઈ શકશે. બીજું, નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ કરવામાં આવે. નાના ગૃહ ઉદ્યોગો જે છે રોજગારીમાં ખૂબ જ તકોનું સર્જન કરી શકાય છે, જેના લીધે બેરોજગારી દૂર થઈ શકશે, ગરીબી ઘટાડો કરી શકશે. તો એના માટે સરકારે આવા નાના ઉદ્યોગોમાં નવા સાહસિકો રોકાણ કરે એના માટે પ્રોત્સાહનો આપવામાં આવે, વિકાસ કરવામાં આવે. જેનો રક્ષણ કોઈ નથી, જે અસલામતી અનુભવે છે એવા લોકો માટે સલામતી માટે સરકાર જે છે એ વીમા યોજના અને વૃદ્ધાવસ્થા પેન્શન યોજનાની શરૂઆત કરે તો એની ગરીબી જે છે હળવી થઈ શકે છે. અસંગઠિત ક્ષેત્રના લોકોમાં કોનો સમાવેશ થાય? તો શાકભાજી વેચનારા, બાંધકામ ક્ષેત્રના મજૂરો, હાથ લારી ચલાવનારા તથા મોટા ઉદ્યોગો કારખાનાઓમાં કામ કરતા કામદારો જે રક્ષિત નથી, જેના પાછળ વીમો કવચ કે એને પેન્શન પ્રથા જેવો કોઈ કવચ નથી, એવા લોકો. પછી યોગ્ય કર નીતિ, ટેક્સની નીતિ કેવી હોવી જોઈએ કે ધનિક લોકો જે ચીજ વસ્તુઓ વાપરે છે એના ઉપર વધુ ટેક્સ અને ગરીબ લોકો જે પાયાની જીવન જરૂરિયાતની વસ્તુઓ વાપરે છે એના પર સરકાર ઓછો ટેક્સ લે તો પણ ગરીબોની ગરીબી દૂર થઈ શકશે અને ધનિક અને ગરીબ વચ્ચે અસમાનતા જે છે, આવકની અસમાનતા ઘટાડી શકાશે. માનવ મૂડી રોકાણમાં વધારો કરવામાં આવે, એનો મતલબ સરકાર જો શિક્ષણ, આરોગ્ય અને કૌશલ્ય વિકાસ માટેના કાર્યક્રમો પાછળ વધુ રોકાણ કરે, જેનાથી એક વ્યક્તિ શિક્ષિત બનશે, તંદુરસ્ત વ્યક્તિ હશે તો ઉત્પાદન વધારી શકશે, કૌશલ્ય વિકાસથી ઊંચી આવક મેળવી શકશે, જેના લીધે પણ ગરીબી દૂર થઈ શકે એમ છે. પછી આવા ગરીબ લોકો માટે સરકાર જે છે સસ્તા અનાજની દુકાનો ખોલે. જો કે જાહેર વિતરણ વ્યવસ્થા દ્વારા સસ્તા અનાજની દુકાનો ખોલવામાં આવી છે, તેમાં ગરીબો માટે પાયાની જરૂરિયાતો જે છે, પાયાની સુવિધાઓ જે છે, ખાસ કરીને અનાજ જે છે એ પણ વ્યવસ્થા કરેલી છે, જેના દ્વારા ગરીબી દૂર થઈ શકે એમ છે. તો આઈ હોપ કે તમને આ ગરીબી દૂર કરવાના આ 6 ઉપાયો જે છે એ ક્લિયર થઈ ગયા હશે. જો કોઈ ઉપાય ન સમજાનો હોય તો મને કોમેન્ટ કરશો. વિડીયો આપ જોયો એ બદલ થેન્ક યુ.